સુરતના સિંગણપોરથી વેડરોડ તરફ જવાના રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો, ત્યારે પાલિકા અને ટ્રાફિક પોલીસના સભ્યોએ સાથે મળી રોડ પરના લારી ગલ્લાના દબાણો દૂર કર્યા હતા. સુરત શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક નિવારવા માટે ટ્રાફિક પોલીસ વિભાગ સજ્જ થયું છે. સુરતના સિંગણપોરથી વેડરોડ સુધીના રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો, ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ આયોજિત કરી રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાની ટીમની દબાણ ખાતાની શાખાના સભ્યો સાથે મળી ટ્રાફિક વિભાગ દ્વારા રોડ ક્લિયર કરવામાં આવ્યા હતા. કતારગામ વેડરોડ પર ગેરકાયદેસર મૂકવામાં આવેલા લારી ગલ્લાઓનો ખૂબ મોટો રાફડો ફાટ્યો હતો, જેના પગલે ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાતું હતું. અને આ ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો સાથે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ત્યારે પાલિકા અને પોલીસની કામગીરીને લઈ આજે રોડ ખુલ્લા કરવામાં આવ્યા છે. સુરત શહેર ટ્રાફિક પોલીસની ટીમોએ સાથે મળી આ રોડ પરના દબાણો દૂર કર્યા છે, જેને પગલે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ન પડે. આ ઉપરાંત ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓ દ્વારા જે વાહન ચાલકો નિયમોનું પાલન કરતા ન હતા તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. કતારગામ વિસ્તારમાં સિંગણપોરથી લઈને વેડ ગુરુકુળ સુધી અમને અવારનવાર ટ્રાફિક સમસ્યાઓની રજૂઆતો મળતી હતી. એમાં મુખ્ય કારણ એમાં જે લારી ગલ્લાવાળા હોય છે, તેમજ ફ્રૂટના ટેમ્પાવાળા, શાકભાજીવાળા વગેરે રોડ પર પોતાની ગાડીઓ અને લારીઓ ઊભી રાખી અને એને ખરીદી કરવા તેમજ નાસ્તો કરવા માટે કસ્ટમરો પણ પોતાનું વ્હીકલ લાવી અને આડેધડ પાર્ક કરી અને ટ્રાફિક જામ અને સમસ્યાઓ ઊભી કરતા હતા. જેના વિરુદ્ધ અમે આજે સમગ્ર પોલીસ સ્ટાફ, ટ્રાફિક રીજન 2નો સ્ટાફ તેમજ કોર્પોરેશનની દબાણ વિભાગની ટીમ સાથે મળી અને સમગ્ર રૂટ પર આજે આ દબાણ હટાવવાની કામગીરી કરી છે. એમાં જેટલા અડચણરૂપ વ્હીકલો હતા, લારીઓ હતી, એ બધી જપ્ત કરવાની તેમજ વાહનો ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી છે, જેથી કરીને જે રેગ્યુલર ટ્રાફિક ચાલતો હોય છે એમને સમસ્યા નહીં થાય. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.